टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારું આપનો સપ્તાહ કેવો રહેવાનો છે, કયા કયા યોગો જોવા મળશે રાશિના માધ્યમથી, તે આપણે જાણીશું ટેરો કાર્ડ્સના માધ્યમથી, કે જ્યાં આગળ આપને કેવા યોગો જોવા મળવાના છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે અને સાથે જ કઈ એવી ટેરો ટિપ્સ આપને રાશિ પ્રમાણે મળી રહી છે, તે તમામ વિગતો આપણે જાણવાના છે આજના વિશેષ કાર્યક્રમની અંદર. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ કાર્યક્રમની, ત્યારે દર વખતની જેમ સૌ પહેલાં જાણીએ કે મેષ રાશિના જાતકો માટે આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે અને સાથે સાથે કઈ ટિપ્સ મળી રહી છે. ચોક્કસ. સૌથી પહેલાં મેષ રાશિના 3 કાર્ડ્સ લઈશું. ફર્સ્ટ કાર્ડ છે ધ આઉટસાઇડર. સેકન્ડ કાર્ડ છે પ્લેફુલનેસ. થર્ડ કાર્ડ છે એડવેન્ચર. કાર્ડ જે સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. કોઈ બી વસ્તુને લઈને હંમેશા ડર રાખવાની જરૂર નથી. કામની શરૂઆત ભય અને સંકોચથી થાય તો એ આગળ જે એનર્જી છે એ તમારી એનર્જી સ્ટ્રોંગ અને પાવરફુલ રહેશે નહીં. એટલે કોઈ પ્રોફેશનલ વસ્તુ હોય, તમારા કામમાં હોય, કોઈ ઇમોશનલ યા કોઈ રિલેશનશિપમાં હોય, તમારે કોઈ બી વસ્તુમાં ડર અને ભય રાખવાની જરૂર નથી. સેકન્ડ, પ્લેફુલનેસ એટલે ક્યાંય ને ક્યાંય ઇનમેચ્યોર બિહેવિયર, ઇનમેચ્યોર ડિસિઝન તમને પ્રોબ્લેમમાં મૂકી શકે. સો ક્યારે બી કોઈ બી ડિસિઝન લેતા પહેલાં આ વીકમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે ડિસિઝન લઈ રહ્યા છો એ પરિપક્વતાથી લઈ રહ્યા છો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, અધરવાઇઝ પ્રોબ્લેમમાં મુકાશો. એડવેન્ચરનું કાર્ડ છે નવા કાર્યો, નવી વસ્તુની શરૂઆત થાય, નવા આઈડિયાઝ માઇન્ડમાં આવે. કોઈ વસ્તુ જસ્ટ સ્ટાર્ટ થઈ છે તો એને પાકતા થોડો ટાઈમ લાગે. તો અગર કોઈ વસ્તુની શરૂઆત થઈ છે તો તમારે પેશન્સ રાખવાનું છે, ધીરજ રાખવાની છે. કારણ કે બિઝનેસમાં આગળ વધતા, કામમાં આગળ વધતા, એ તમે જે બી નવું સંકલ્પ લીધો છે તમારા લાઈફમાં પ્રોફેશનલી, એમાં આગળ વધતા થોડો ટાઈમ લાગશે. સો જે કાર્ડ છે એ તમે જે રાહ પર ચાલી રહ્યા છો એ પરફેક્ટ છે. એટલે તમે જે બી અત્યારે કામ કરી રહ્યા છો એ પરફેક્ટ કરી રહ્યા છો. જરા બી તમારે ડર અને સંકોચ રાખવાનો નથી. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, પાસ્ટમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ના કરતા અને એ વસ્તુ રિપીટ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઇમોશનલી બ્રેકડાઉન ના થાવ. પાછલા જીવનમાં તમે જે પાછલા જીવનમાં જે કાર્યો કર્યા છે, જે કર્મો કર્યા હશે એને ભોગવવા તો પડશે, પણ એની સાથે સાથે તમે જે મિસ્ટેક કરેલી છે એ મિસ્ટેકને યાદ કરી અને ફરીવાર દુઃખી થવાની જરૂર નથી, અથવા એ મિસ્ટેકને રિપીટ કરવાની જરૂર નથી. તો મેષ રાશિના જાતકો માટેનું અનુમાન હતું કે આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે. અને હવે સાથે સાથે આગળ વાત કરીશું વૃષભ રાશિની પણ. વૃષભ રાશિના જાતકો માટેના કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે તે પણ આપણે જાણીએ. ફર્સ્ટ કાર્ડ છે ટર્નિંગ ઇન. દેટ મીન્સ કે માઇન્ડમાં નેગેટિવ થોટ્સ ચાલ્યા કરે અને ક્યાંક ને ક્યાંક તમને બી વિચારો જે આવે છે નેગેટિવ આવી રહ્યા છે. તો ટ્રાય કરજો કે આવી સિચ્યુએશનમાં તમારે તમારી જાતને મોટિવેટ કરીને રાખવાની છે. અને અગર નેગેટિવ થોટ્સ આવે છે તો એક ક્ષણે એ જ વસ્તુને તમારે 3 વખત કટ 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 આ બોલી અને એને ત્યાં ને ત્યાં જ પોઝ કરી દેવાની છે. જે કમ્પેરિઝનનું કાર્ડ છે, જે સેકન્ડ કાર્ડ છે, એ કાર્ડ એ બતાવી રહ્યું છે કે કોઈ બી વ્યક્તિ સાથે યા કોઈ બી સિચ્યુએશનમાં તમારે કોઈની સાથે કમ્પેરિઝન કરવાની નથી. એ ઇમોશનલી હોય, કોઈ વસ્તુને લઈને હોય, ફાઇનાન્સને લઈને હોય, કે સાથે સાથે રિલેશનશિપને લઈને હોય, તો એમાં તમારે કમ્પેરિઝનથી દૂર રહેવાનું છે. એક્સપિરિયન્સ, સારા ખોટા એક્સપિરિયન્સ તમને કંઈક ને કંઈક શીખવાડીને જશે. એટલે અગર કોઈ ખોટા એક્સપિરિયન્સ થાય છે તો એનાથી બી ડરવાની જરૂર નથી. એ વસ્તુ તમને ફ્યુચરમાં કોઈક ને કોઈ સારી વસ્તુથી તમને મેળવીને લાગશે. ઇન ધ સેન્સ કે કોઈક એવા એક્સપિરિયન્સ તમને કંઈક ને કંઈક એવું શીખવાડીને જશે જેનાથી તમે ફરીવાર ફ્યુચરમાં એ મિસ્ટેક ના કરો. મોમેન્ટ ટુ મોમેન્ટનું કાર્ડ છે તો દેટ મીન્સ કે પૈસાના જે આપ લે કરો એમાં ખાસ ધ્યાન રાખજો. આ વીક માટે કોઈને ઉધાર પૈસા આપતા નહીં. કોઈ પૈસા માંગે અથવા તો કોઈ એવા ઇન્વેસ્ટમેન્ટ જેમાં રિસ્ક હોય એ આ વીકમાં નહીં કરતા. અને ધ્યાન રાખજો કે જ્યારે બી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો ખોટી વેબસાઇટ પર યા ખોટા વ્યક્તિને અથવા કોઈને તમે પાસવર્ડ શેર ના કરો. સો અત્યારે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બાકી જે કાર્ડ આવ્યા છે એ ડિઝાસ્ટર કે એકદમ વર્સ્ટ કાર્ડ નથી, પણ થોડુંક ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. તો વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. અને હવે આગળ વધતા ફટાફટ એ પણ જાણી લે કે મિથુન રાશિના જાતકો માટેના પણ કેવા યોગ જોવા મળવાના છે, કેટલા પોઝિટિવ તેમનું આવનારું સપ્તાહ રહેશે તે જોઈએ.
ચોક્કસ 3 કાર્ડ્સ મિથુન રાશિના. ઓકે, 50% કાર્ડ્સ ખૂબ જ સ્ટ્રોંગ છે અને 50% કાર્ડમાં સંભાળવાની જરૂર છે. જે ફર્સ્ટ કાર્ડ છે અવેરનેસનું કાર્ડ છે, જે સેકન્ડ કાર્ડ છે ધ સોર્સ, થર્ડ કાર્ડ છે પ્લેફુલનેસ અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે ડિઝાસ્ટર. ફર્સ્ટ કાર્ડ અવેરનેસ એટલે પોતાની જાતને સમજવાનો ટ્રાય કરો, પોતાની જે ક્રિએટિવિટી યા પોતાની એબિલિટી છે એના પર ફોકસ કરો, પોતે શું સારા કાર્ય કરી શકો છો એના પર ધ્યાન આપો. શું મિસ્ટેક થઈ છે કે તમારામાં શું ઉણપ છે એના પર અત્યારે ફોકસ કરવાની જરૂર નથી. અગર પોસિબલ હોય તો થોડો ટાઈમ મેડિટેશન બી કરજો, તો એનાથી બી તમને ખ્યાલ આવશે કે તમે તમારી લાઈફમાં શું ખોટું કરી રહ્યા છો અને તમારે શું આગળ બેટર કરવું જોઈએ. ધ સોર્સનું કાર્ડ છે ટ્રાવેલિંગ માટે આ બેસ્ટ છે, એટલે અગર પોસિબલ હોય તો આ વીકમાં ટ્રાવેલિંગ કરજો. સાથે સાથે વર્ક માટે તમારી જે એનર્જી અને ઉર્જા છે ખૂબ જ સ્ટ્રોંગ અને પાવરફુલ છે, એટલે આ વીકમાં તમારે આળસ અને બને ત્યાં સુધી રજા રાખવાની જરૂર નથી. પોતે વર્કમાં ક્યાંક ને ક્યાંક બિઝી રહેવાની જરૂર છે. પ્લેફુલનેસનું કાર્ડ છે એટલે બાળક જે કાર્યો કરે ઇન ધ સેન્સ ઇનમેચ્યોર બિહેવિયરથી કોઈ બી એવા કાર્ય કરવાના નથી જેમાં પાછળથી તમને પછતાવો થાય. એટલે જે બિહેવિયર છે થોડું મેચ્યોર બિહેવ કરજો. સ્પેશિયલી સિચ્યુએશન્સ જ્યારે વર્કની હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ડિઝાસ્ટરનું કાર્ડ છે મોટા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ઇન્વેસ્ટમેન્ટ, લોકો પર વિશ્વાસ, પોતાની આ વીકમાં જે બી અંગત વસ્તુઓ છે એને શેર નહીં કરતા. બને ત્યાં સુધી આ વીક માટે સિક્રેટિવ રહેજો અને કોઈના પર ટ્રસ્ટ નહીં કરતા. તો આ બાબતોનું ધ્યાન રાખવું છે. અને સાથે જ મોનાલી, છેલ્લા પણ ગયા સમયથી જ્યારે આપણે આ મિથુન જોતા હોય એટલે કે ખાસ કરીને મારા કાર્ડ જેટલા પણ પ્રિડિક્શન આવે ને જે પણ એમાં રેમેડીઝ અને જે બતાવવામાં આવે છે કઈ બાબતોમાં ધ્યાન રાખવું એ હું કરતો હોઉં છું ફોલો, અને એનો રિઝલ્ટ પણ મળતું હોય છે. એટલે કે બહુ એકદમ ખરાબ નથી જતું, પરંતુ ક્યાંક હું બચી જાઉં છું. અને એવી સમયે પણ આ ઘણા આ જે રેમેડીઝ છે નાના નાના બહુ કામ લાગતા હોય. આગળ વધી વાત કર્ક રાશિની પણ કરી લઈએ. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા યોગ છે તે જોઈ લઈએ. ઓકે, જે કર્ક રાશિ છે એના બધા જ કાર્ડ આ વખતે ઓલમોસ્ટ લાઈક 80% કાર્ડ્સ વોટર એલિમેન્ટના આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ટ્રસ્ટ, સેકન્ડ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ, થર્ડ કાર્ડ છે જેમાં સાચવવાની જરૂર છે ઇટ્સ અ મોમેન્ટ ટુ મોમેન્ટ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે હાર્મની. સૌથી પહેલાં જે લોકો સિંગલ છે, જેના જીવનમાં કોઈ વ્યક્તિ નથી અને ઘણા વખતથી કોઈ પાર્ટનરને શોધી રહ્યા છે, સો એ લોકો માટે આ બેસ્ટ ટાઈમ છે. કોઈ બી સિચ્યુએશનમાં ટ્રસ્ટ અને ફેથ રાખવાનો છે, એ કોઈ વ્યક્તિ પર હોય, કોઈ સિચ્યુએશન પર હોય યા તમારા કામ પર હોય. હરેક વસ્તુમાં જ્યારે બી ફેથ અને ટ્રસ્ટ હશે તો ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે વસ્તુ નેગેટિવ થવા જવાની હોય પણ એ ચેન્જ થઈ જતી હોય છે બિકોઝ ઓફ ધ ટ્રસ્ટ એન્ડ ફેથ. કોઈ તમારા જીવનમાં એવા સારા કાર્યો થશે, કોઈ એવા વ્યક્તિ આવશે યા તમને એવા ગુડ ન્યૂઝ મળશે જેની તમે ઘણા વખતથી વેઇટ કરી રહ્યા છો. અગેન મોમેન્ટ ટુ મોમેન્ટનું કાર્ડ આવ્યું છે, આ સેકન્ડ ટાઈમ આવ્યું છે, આપણે જોયું છે. તો એમાં બી તમારે ખાસ ધ્યાન રાખવાના છે કે તમારે કોઈને પૈસા ઉધાર નથી આપવાના. પૈસાના ટ્રાન્ઝેક્શનમાં ધ્યાન રાખજો. અને જ્યારે પૈસાની ડીલ કરતા હોય, ઇન ધ સેન્સ કોઈકને ક્યારે કોઈ કાર્યમાં આગળ વધતા હોઈએ ત્યારે એ કાર્ય પ્રોપર છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. કાર્ડ હાર્મનીનું કહી રહ્યું છે આ વીક બને એટલો પ્રેમ, એટલે ઇન ધ સેન્સ મનમાં તમે લાગણી અને પ્રેમ અને દયા રાખજો. હાર્મનીનું કાર્ડ છે એટલે બધા માટે મનમાં આ વીક માટે નો ગ્રજીસ, નો કમ્પ્લેન્સ અને ગુસ્સાથી દૂર રહેજો. જે વ્યક્તિ ગમે છે, જેમનાથી તમને ખુશી મળે છે, એવા વ્યક્તિઓ જોડે આ વીકમાં તમારે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. તો કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધીશું અને હવે વાત કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ આવવાના છે અને ખાસ કરીને કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે આપે તે પણ જાણી લઈએ. ઓટોમેટિકલી 3 કાર્ડ પુલ થઈ ગયા છે. હું એક જ કાર્ડ લેવા જતી હતી, હવે 3 કાર્ડ આવી ગયા છે, હું એને પાછા ના મૂકી શકું. હવે લાસ્ટ કાર્ડ લઈએ કે સજેશન કાર્ડ શું આપી રહ્યું છે. લેટ્સ સી. ઓકે, 50% કાર્ડ પોઝિટિવ છે. ફર્સ્ટ કાર્ડ છે સિગ્નોફેનિયા, સેકન્ડ કાર્ડ છે ફાઇટિંગ, થર્ડ કાર્ડ છે ક્રિએટિવિટી અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે બિયોન્ડ ધ ઇલ્યુશન. સિગ્નોફેનિયા એટલે નેગેટિવ તત્વો, નેગેટિવ લોકો, નેગેટિવ વિચારો અને ક્યાંક ને ક્યાંક એ એનર્જી તમને અફેક્ટ કરી રહી છે અને કરવા જઈ રહી છે. તો યા તો પ્રોટેક્શન કરવાનું સ્ટાર્ટ કરી દો. આપણે ઘણા બધા એપિસોડમાં કીધું છે કે હાઉ ટુ પ્રોટેક્ટ યોર એનર્જી, હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. સોલ્ટ બાથ છે, કોફી બાથ છે, યલો મસ્ટર્ડ જોડે રાખી શકો છો, મેડિટેશન કરી શકો છો, નામજપ કરી શકો છો, ચાન્ટિંગ કરી શકો છો. સાથે સાથે જે ઘણા બધા કવચ છે, જે રીતે દુર્ગા કવચ છે, શિવ કવચ છે, આ બધા તમે સવારના મોર્નિંગમાં ઉઠતાની સાથે સાંભળી શકો છો.
ફાઇટિંગના કાર્ડમાં એવું છે કે પોતાના હક માટે લડવાનું છે અને પોતાના માટે સ્ટેન્ડ લેવાનું છે, કારણ કે ઘણી વખત સિચ્યુએશન એવી થાય કે તમારે જાતે જ તમારા માટે સ્ટેન્ડ લેવાનું હોય. સો આ વીક અગર તમારી સાથે કોઈ ખોટું કરી રહ્યું છે, તમારી સાથે કોઈ ખોટી આર્ગ્યુમેન્ટ્સ કરી રહ્યું છે, તમને ઘણી વખત તમને નીચે ઝુકાવવાનો ટ્રાય કરે, ઇન ધ સેન્સ કે તમે ખોટા ના હોય ત્યારે બી તમારે ત્યાં આગળ લેટ ગો કરીને ફર્ગિવનેસ આપવું પડે. ફર્ગિવનેસ ઇટ્સ ફાઇન, પણ અનનેસેસરી સિચ્યુએશનમાં તમારે લેટ ગો કરવાની જરૂર નથી. પોતાના હક માટે લડજો. ક્રિએટિવિટી જે તમારામાં છે એ ખૂબ જ સરસ અને તમે એનું સારી રીતે યુઝ કરી શકો છો. જો ક્રિએટિવ આઈડિયા હોય તો એને યુટિલાઇઝ કરજો. ફેમિનાઇન પાવરથી તમને એનર્જી મળે છે, એટલે ફિમેલની આસપાસ રહેવાથી અથવા તો જે ફિમેલ લેડી ઇન ધ સેન્સ તમારા ઘરમાં કોઈ ફિમેલ લેડી હોય તો એના આશીર્વાદથી બી તમે આગળ વધી શકો છો. સાથે સાથે નામ જપ કરતા હોય અને ત્યારે માતાનું નામ જપ કરવામાં આવે તો એ બી તમને અત્યારે આ વખતે વધારે ફાયદો અપાવશે. કાર્ડ સલાહ આપી રહ્યું છે બિયોન્ડ ધ ઇલ્યુશન. ડિસિઝન લેવાના હોય તો જાતે નથી લેવાના, કોઈને પૂછી અને કોઈની સલાહથી આગળ વધવાનું છે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આ વીકમાં ડિસિઝન લેતા પહેલાં કોઈકની સલાહ જરૂર લેજો. તો આ તરફ સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આગળ વધીશું અને હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કયા યોગો આવનારા સપ્તાહે દેખાઈ રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે પણ જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે ફ્લાવરિંગ, સેકન્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન, થર્ડ કાર્ડ સેમ જગ્યાએ આવ્યું છે ક્રિએટિવિટીનું, રાઈટ, જેમાં આપણે સિંહ રાશિમાં જોયું અને એની સિચ્યુએશન બી સેમ હતી. સો ધીસ ઇઝ અ મેજિક કે આપણે કાર્ડને શફલ કર્યા પછી જ્યારે લેતા હોઈએ અને એ જ સિચ્યુએશનમાં એ જ કાર્ડ આવે. સો યસ, એ કાર્ડની એનર્જી અને એ કાર્ડની ઓરા એ વખતે ખૂબ જ સ્ટ્રોંગ છે. કાર્ડ જે સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ. ફર્સ્ટ કાર્ડ આપણે જોયું કે ફ્લાવરિંગનું કાર્ડ છે, સેકન્ડ કાર્ડ આપણે જોયું ટર્નિંગ ઇનનું છે, થર્ડ કાર્ડ છે ક્રિએટિવિટી છે અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ. સો ફેમિનાઇન પાવરથી તમને ડેફિનેટલી આ વખતે કંઈક ને કંઈક ફાયદો થશે. એટલે ફિમેલ દ્વારા, ફિમેલના કામથી, એટલે શુક્રને મજબૂત કરજો. ઘરની જે ફિમેલ છે એને રિસ્પેક્ટ કરજો. કોઈ ફિમેલને અગર દાન કરી શકો, કોઈ નીડી ફિમેલને તમે તો હેલ્પ કરી શકો છો. નાની બાળકીઓ હોય એટલે જે નાની છોકરીઓ હોય છે એમને તમે દાન પૂન કરી શકો છો. સાથે સાથે શ્રી સુક્તમનો પાઠ યા તો પછી રાધા નામ જપ કરી શકો છો. ટર્નિંગ ઇન, પાણીનો જે ઉપયોગ છે વધારે કરજો. માઇન્ડને બેલેન્સ રાખજો. પાણી ઓછું પીવાથી નેગેટિવ તત્વો વધારે એક્ટિવ થઈ જશે અને વિચારો તમને નેગેટિવ વધારે આવશે. ક્રિએટિવ આઈડિયા વધારે તમને હેલ્પફુલ થશે. જેટલા બી ક્રિએટિવ આઈડિયા હોય એને એપ્લિકેબલ કરજો લાઈફમાં. અને સાથે અગર તમે આ સિચ્યુએશન જે તમારી ક્રિએટિવ આઈડિયાની છે એને તમે કોઈ ફિમેલ સાથે શેર કરી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરશો તો તમને વધારે ફ્રૂટફુલ રિઝલ્ટ મળશે. કોમ્પ્રોમાઇઝનું કાર્ડ છે. ફાઇનાન્શિયલી તમને એવું ફીલ થાય કે હું ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરી રહ્યો છું અથવા તો ફાઇનાન્સ જે જોઈએ છે એ પ્રમાણે નથી મળી રહ્યું, એટલે ફાઇનાન્શિયલી થોડું સ્ટ્રેસ બર્ડન રહે. બટ ઇટ્સ ઓકે, મે બી કદાચ કોઈની હેલ્પ મળી જાય, તમને કોઈ ફાઇનાન્શિયલી હેલ્પ કરવાવાળો વ્યક્તિ મળી જાય ઘરમાંથી બહારથી કે જે તમને ફાઇનાન્શિયલી તમારા બિઝનેસમાં યા તમારી પર્સનલ લાઈફમાં હેલ્પ કરે. બિલકુલ. તો આ હતું કન્યા રાશિના જાતકો માટેનું અનુમાન. અને મોનાલી એ પણ જાણવું છે કે કોઈ દિવસ એવું થયું કે તમે કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયા હો, તમને કોઈ રસ્તા ના મળતા હોય, એટલે કે ના કોઈ એવી સમસ્યાઓની અંદર એટલા બધા ક્વેશ્ચન્સને એટલા બધા એક ટ્રેપ થયેલા આપણે ફસાયેલા ફીલ કરતા હોય અને તે દરમિયાન આપણને કોઈ યોગ્ય રસ્તો માર્ગ શોધવો હોય, તે દરમિયાન શું કરવું જોઈએ? ઓકે, એટલે અગર કાર્ડ્સ લેતી હો ને જે રીતે ઘણી વખત ક્લાયન્ટના ક્વેશ્ચન્સ એવા હોય જેમાં મને આન્સર ના મળી રહ્યા હોય ત્યારે હું સેકન્ડ ડેકનો ઉપયોગ કરતી હોઉં છું. જે રીતે આપણે હંમેશા સેકન્ડ ડેક રાખતા હોઈએ છીએ ત્યારે હું કાર્ડ્સ ફરીવાર લઈ અને સેમ ક્વેશ્ચન્સ પૂછતી હોઉં છું ગાઈડન્સ માટે. અગર મને તો બી રસ્તો ના મળતો હોય તો મારા નાડી એટલે મારા સ્વર પરથી કે મારી કઈ નાડી ચાલે છે એના પરથી આન્સર આપતી હોઉં છું. અને એવું લાગે કે હવે મારા હાથમાં કશું જ નથી ત્યારે હું ભગવાન પર છોડી દઉં છું અને એને કહું છું કે હું એકદમ હેલ્પલેસ થઈ ગઈ છું અને મને રસ્તો નથી મળી રહ્યો. એ ક્લાયન્ટ માટે હોય કે મારા પોતાના માટે હોય કે હવે મેં મારી બધી જ વસ્તુ તમને સોંપી દીધી છે, તમે જે વસ્તુ ડિસાઇડ કરશો અથવા તો મારી લાઈફમાં હવે જે સ્ટેજ આવશે બધું તમારા દ્વારા નિર્માણ થયો હશે. એટલે પછી હું એમાંથી ટેન્શનમાંથી મુક્ત થઈ જાઉં છું કે હવે મારા હાથમાં નથી, મેં મારા રીતે બધા જ ટ્રાય કર્યા, હવે ભગવાને જે નક્કી કર્યું હશે એ જ પ્રમાણે થશે. બિલકુલ. એટલે ઘણીવાર વસ્તુ આપણે સમયને માન આપી અને એની પર છોડ દેવું જોઈએ. સમય જ્યાં લઈ જાય તે સમય બલવાન. આગળ પણ અન્ય 6 રાશિના જાતકો માટેનું પણ અનુમાન જાણીશું. આગળ પણ વધીશું. તુલા રાશિની વાત કરીશું. મોનાલીજી આપણી સાથે જોડાયેલા છે. મોનાલીજી, હવે તુલા રાશિના જાતકો માટે પણ કેવા યોગ છે આવનારા સપ્તાહ માટેના તે જણાવશો. ચોક્કસ. બહુ ટાઈમ તુલા રાશિના કાર્ડ સરસ આવે છે. ફર્સ્ટ કાર્ડ છે આઇસોલેશન, જે થોડું નેગેટિવ છે. સેકન્ડ કાર્ડ છે ફ્લાવરિંગ, થર્ડ કાર્ડ છે મેજિશિયન,
અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે બ્લાઇન્ડ એટલે બ્લાઇન્ડ કાર્ડ છે. હવે આજે મેં જસ્ટ હમણાં ચર્ચા કરી કે જ્યારે સિચ્યુએશન એવી હોય જેમાં તમને ખબર ના પડતી હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? ભગવાન પર છોડી દેવું જોઈએ. આ કાર્ડ બી એ જ કહે છે નો થિંગનેસ એટલે કાર્ડ બ્લાઇન્ક છે. આવી સિચ્યુએશન આવે અને આ કાર્ડ્સ આવે ત્યારે તમારે જે બી સિચ્યુએશનમાં તમે ભરાયેલા હોય અને આ કાર્ડ આવ્યું હોય ત્યારે ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. એણે કંઈક ડિસાઇડ કર્યું છે તમારા માટે કંઈક ને કંઈક સારું જ કરશે. આઇસોલેશનના કાર્ડમાં કોઈ અંગત વ્યક્તિ તમારું કોઈ જાણીતું તમને હર્ટ કરે યા તમારા જીવનમાં એવા કોઈ ડિસિઝન એવી સિચ્યુએશન આવે જેમાં તમે ઇમોશનલી હર્ટ થાવ. ફ્લાવરિંગનું કાર્ડ છે ફાઇનાન્શિયલી આ બહુ જ સરસ અને ગ્રોથ આ વીકમાં બતાવી રહ્યું છે એટલે ફાઇનાન્સ બેટર થાય, સ્ટ્રોંગ થાય, પાવરફુલ થાય. સાથે સાથે જે મેજિશિયનનું કાર્ડ છે મેજિશિયનનું કાર્ડ બી એનર્જી એટલી બધી પાવરફુલ સ્ટ્રોંગ છે કે આ વીક તમારા માટે કામ માટે ઇમોશનલી રિલેશનશિપ માટે બધી જ રીતે ખૂબ જ સારું છે. પણ આની સાથે સાથે ફર્સ્ટ કાર્ડને ભૂલવાની જરૂર નથી. જેમાં એવું કહી રહ્યું છે કે કોઈ અંગત વ્યક્તિ તમે જેને ટ્રસ્ટ કરતા હોય, પ્રેમ કરતા હોય, તમને હર્ટ કરવાનો ટ્રાય કરે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે સિચ્યુએશન એવી આવે જેમાં તમને કોઈ રસ્તો ના મળે ત્યારે તમારે એ વસ્તુને ભગવાનને સોંપી દેવાની છે અને એ જેવી ડિસાઇડ કરશે તમારા માટે સાચું જ કરશે. બિલકુલ. મને આ તુલા રાશિના જાતકો માટેનું અનુમાન અને ઘણીવાર મોનાલીજી આપણને ગભરાઈ પણ દેશે. બહુ સારા કાર્ડ આવ્યા છે. પહેલું કાર્ડ નેગેટિવ છે. આવું બધાને થયું હશે તુલા રાશિના જાતકોને કે અરે સારા હતા નેગેટિવ એટલે બહુ ટાઈમ પછી સારા આવ્યા. હમણાં માર્ક કર્યું છે કે બિચારા મેષ રાશિ અને તુલા રાશિએ જ્યારે બી આપણે હમણાં રિસન્ટલી જોઈએ છે તો લોકોના સ્ટ્રગલિંગવાળા કાર્ડ છે એટલે ઓવરઓલ એનર્જી મને સારી લાગી. એક કાર્ડ તો નેગેટિવ આવવાનો છે. ઇટ્સ ઓકે. પણ જરૂરથી ઉપાયો કરશો તો સારું રહેશે. આગળ વધીશું. વાત વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેવા અનુમાન આવનારા સપ્તાહ માટે ટેરો કાર્ડ્સના માધ્યમથી મળી રહ્યા છે તે જાણી લઈએ. હવે શું બોલું? કાર્ડ્સ બધા સ્ટ્રોંગ છે. એક કાર્ડ છે જે નેગેટિવ છે પણ ઓવરઓલ કાર્ડ્સની એનર્જી બહુ સ્ટ્રોંગ છે. અગેન ક્રિએટિવિટીનું કાર્ડ આવે છે. અગેન સ્ટ્રોંગ છે. સેકન્ડ કાર્ડ છે ધ સન. અગેન ઇટ્સ અ ગુડ એન્ડ પોઝિટિવ કાર્ડ. થર્ડ કાર્ડ છે ધ લવર્સ. આ બી સ્ટ્રોંગ અને પાવરફુલ કાર્ડ છે. કાર્ડ જે સલાહ આપી રહ્યું છે એ કાર્ડ નેગેટિવ છે. હવે એ કાર્ડ નેગેટિવ છે ઇન ધ સેન્સ કે નેગેટિવ લોકોથી અને નેગેટિવ સિચ્યુએશનથી દૂર રહેવાનું છે. રાઈટ. ક્રિએટિવિટી આ થર્ડ ટાઈમ રિપીટ થયું છે. ફેમિનાઇન પાવરની એનર્જી આ વીકમાં ઓવરઓલ બહુ સ્ટ્રોંગ છે. એટલે ફિમેલની સાથે રહેવાથી, ફિમેલને ભજવાથી અથવા તો કોઈ નાના નાના જે કન્યાઓ છે એને હેલ્પ કરવાથી આ કોઈ ફિમેલ નીડી છે આસપાસ ફેમિલીમાં તો ડેફિનેટલી તમે એમને હેલ્પ કરી શકો છો. ધ સનનું કાર્ડ છે વહેલા ઉઠજો, ફાધરને રિસ્પેક્ટ કરજો, હર જગ્યાએ ટાઈમ પર પહોંચજો, આદિત્ય હૃદય સ્તોત્ર સાંભળજો, બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરજો તો ગમે તેવી સિચ્યુએશન હશે એમાંથી બહાર આવી જશો. અને આ બધું તમારા જીવનમાં ગુડ લક ઇન ધ સેન્સ લક ફેક્ટર લાવી શકે એમ છે. લવર્સનું કાર્ડ છે જેમને પ્રેમ કરતા હોય જે વ્યક્તિને, જે સિચ્યુએશનને, કોઈ વસ્તુને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરજો. યા તમારા જીવનમાં નવું કોઈ વ્યક્તિ આવે જેનાથી તમારું પ્રેમ પ્રકરણ એટલે તમે ઘણા વખતથી સિંગલ હો અને કોઈનું વેઇટ કરી રહ્યા હો તો તમારી લાઈફમાં કોઈ વ્યક્તિની એન્ટ્રી થશે. કાર્ડ જે સલાહ આપી રહ્યું છે જે રીબર્થનું કાર્ડ છે વિચ ઇઝ અ નેગેટિવ કાર્ડ. નેગેટિવ લોકોથી, નેગેટિવ વિચારોથી, સિચ્યુએશનથી આ બધાથી દૂર રહેવાનું ટ્રાય કરજો. તમારા કાર્ડ ઓવરઓલ સ્ટ્રોંગ અને પાવરફુલ છે. ખાલી જે સિચ્યુએશન છે એનામાંથી તમારે બચીને રહેવાનું છે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે આપણે જાણી લીધું છે. આગળ વધીશું અને હવે વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે પણ કયા કયા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. સેમ જ આવે છે. 90% સ્ટ્રોંગ, 10% નેગેટિવ. આ વખતે ક્લેરિટી સાથે બોલીશ. ફર્સ્ટ કાર્ડ છે ગાઈડન્સનું કાર્ડ જે એન્જલનું કાર્ડ છે. સેકન્ડ કાર્ડ છે ઇન્ટેન્સિટી, અગેન સ્ટ્રોંગ કાર્ડ. થર્ડ કાર્ડ પોલિટિક્સનું છે જે થોડું નેગેટિવ છે અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ધ ચેન્જ. ગાઈડન્સનું કાર્ડ છે કોઈ એવી એનર્જી, યુનિવર્સલ પાવર યા ઘણી વખત આપણા પિતૃ આપણને કંઈ ને કંઈ કોઈ બી સિચ્યુએશનમાંથી બચાવી લેતા હોય છે. આપણને એવું થાય છે કે યાર અહીંયા ફસાઈ જતા અગર આમાંથી ના નીકળ્યો હોત તો ખબર નહીં શું થયું, કંઈક એવું થયું જેમાંથી હું આમાંથી નીકળી ગયો. રાઈટ. આપણા બધાની લાઈફમાં ક્યારે ને ક્યારે આવી સિચ્યુએશન થતી હોય છે. તો દેર ઇઝ સમ પાવર, દેર ઇઝ સમ એનર્જી જે તમને આમાંથી બચાવે છે. ફાઇનાન્શિયલી ગ્રોથ થવાના ચાન્સીસ છે અને કંઈક ને કંઈક એવું તમારી લાઈફમાં થશે જેમાંથી તમને એવું ફીલ થશે કે હું પ્રોટેક્ટેડ છું. કોઈક તો પાવર છે જે મને હંમેશા આ બધામાંથી બહાર કાઢે છે. ઇન્ટેન્સિટી એટલે કામ કરવાની ઝડપ અને જે તીવ્રતા છે એ સ્ટ્રોંગ અને પાવરફુલ હોવી જોઈએ. જરા બી આળસ નથી કરવાની. પોલિટિક્સથી બચવાનું છે, પોલિટિક્સ કરવાનું નથી અને આવા લોકોથી બચીને રહેવાનું છે. ડબલ ફેસવાળા લોકો આસપાસ હોય તો એના પર ટ્રસ્ટ નહીં રાખતા. બને ત્યાં સુધી તમારી જે વસ્તુઓ છે એને સિક્રેટિવ રાખજો આ વીક માટે.
ચેન્જનું કાર્ડ, નવી ગાડી, નવા વ્યક્તિ, નવા લોકો અને નવા વાહન સંપત્તિની શરૂઆત થવા જઈ રહી છે. એટલે યા તો જોબ ચેન્જ થાય, ઘર ચેન્જ થાય, યા નવી ગાડી તમારા યા નવું વાહન તમારા ઘરમાં આવે. બિલકુલ, તો આ ધન રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આગળ પણ વધતા હવે નજર કરીશું મકર રાશિના જાતકો માટે પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે. મકર રાશિના જાતકોએ કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે અને કઈ ટિપ્સ ટેરોના માધ્યમથી મળી રહી છે તે પણ જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ, સેકન્ડ કાર્ડ છે પોસિબિલિટી, થર્ડ કાર્ડ છે લોનલીનેસ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પ્રોજેક્શન. વિધિન અ 6 days, વિધિન અ વીક ઓર ઇન વેરી શોર્ટ ટાઈમ તમારી લાઈફમાં તમને કંઈક મનગમતું મળે, વ્યક્તિ મળે, સિચ્યુએશન મળે, રિઝલ્ટ આવે, જોબ મળી જાય, વિઝા મળી જાય, કોઈ નવી વસ્તુ ઘરમાં આવે, નવી ગાડી આવે, તમારા જીવનમાં કંઈક એવું નવું સારું થશે. ઇમોશનલી જે લોકો એકલા છે એના જીવનમાં કોઈ વ્યક્તિ આવી શકે છે. પોસિબિલિટી છે કે તમે ખૂબ જ આગળ વધો, તમારા ડ્રીમ્સ પૂરા થાય, મહેનત થોડી વધારે કરવી પડે, બટ ઓવરઓલ તમારા બંને કાર્ડ ખૂબ જ સ્ટ્રોંગ છે. લાસ્ટ કાર્ડ છે એમાં તમને આ બધું હોવા છતાં બી ઘણી વખત એવી સિચ્યુએશન આવી જાય જેમાં તમને લોનલી ફીલ થાય, એટલે તમને એવું થાય આ બધું હોવા છતાં બી હું એકલતા ફીલ કરી રહ્યો છું. કાર્ડ જે કહી રહ્યું છે, સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે પ્રોજેક્શનનું. ડબલ ફેસવાળા લોકોથી બચજો, બધા પર ટ્રસ્ટ ઇઝીલી નહીં કરતા. જે બી વ્યક્તિઓ આસપાસ છે જરૂરી નથી બધા જ તમારા ફ્રેન્ડ્સ હોય, ઘણા પ્રિટેન્ડ કરતા હોય પણ હોય નહીં. સો પ્લીઝ માણસને ઓળખતા શીખજો અને તરત ને તરત કોઈના પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ નહીં કરતા. બિલકુલ, તો આ હતું મકર રાશિના જાતકો માટેનું અનુમાન. આગળ વધતા હવે વાત કુંભ રાશિની પણ કરીએ અને કુંભ રાશિના જાતકો માટેના પણ કયા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ઓકે, અત્યાર સુધીની જેટલી રાશિ લીધી એમાં સૌથી વીક કાર્ડ આવ્યા હતો કુંભ રાશિના છે. ફર્સ્ટ કાર્ડ છે પોસ્ટપોન, સેકન્ડ કાર્ડ છે પાર્ટિસિપેશન, થર્ડ કાર્ડ છે કંટ્રોલિંગ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે પાસ્ટ લાઈફ. મેન્ટલી ઇલનેસ યા તો ફિઝિકલી ઇલનેસ ફીલ થાય, મેન્ટલી ડિપ્રેસ ફીલ કરતા હોય યા તમને કંઈક ને કંઈક માંદગી તમારા જીવનની આસપાસ ફીલ થતી હોય. ઘણી વખત શરીરની માંદગી ના હોય પણ મેન્ટલી અથવા તમે લો ફીલ કરતા હોય તો એવા ચાન્સીસ છે અને કોઈ વસ્તુ ડિલે થઈ રહી છે અથવા થવા જઈ રહી છે. પાર્ટિસિપેશન, કંઈક ઘરમાં સારા પ્રસંગો યોજાય, કોઈ સારા ગુડ ન્યૂઝ આવે, કંઈક સારું થોડું ઘણું થાય, કારણ કે કાર્ડ જેટલા બી છે એમાંથી કાર્ડની એનર્જી 70% નેગેટિવ છે પણ 30% એક કાર્ડ પોઝિટિવ છે. કંટ્રોલિંગ, કોઈ તમને કંટ્રોલ કરવાનો ટ્રાય કરે, તમારી પાસે કામ કરવાની ફ્રીડમ ના હોય, જીવન જે રીતે જીવવું છે એવી ફ્રીડમ તમે ફીલ ના કરી રહ્યા હોય યા કોઈના અંડરમાં પ્રેશરમાં રહ્યા હોય એવું ફીલ થાય. પાસ્ટ લાઈફનું જે કાર્ડ છે એ કાર્ડ જે સોલ્યુશન આપી રહ્યું છે એ આપી રહ્યું છે કે બાધાઓ જે રાખી છે એ બાધાઓને કમ્પ્લીટ કરવી જોઈએ એઝ સૂન એઝ પોસિબલ. નેગેટિવ લોકોની એનર્જી તમારા જીવનમાં તમને વધારે અફેક્ટ કરી રહી છે, આવા લોકોથી દૂર રહેવું, યા તો તમે નામ જપ કરો, દરરોજ મંદિર જવાનું રાખો, યા આવી સિચ્યુએશન અને આવા લોકોથી તમારે ખાસ દૂર રહેવાની જરૂર છે. આ બધી સિચ્યુએશનને જે સારી રીતે બેટર કરી શકે છે એ છે ભક્તિ અને સર્વ બાધા પ્રસન્ન મન નામનો એક મંત્ર છે જે બાધા માટેનો મંત્ર છે. અગર બાધાઓ રાખી છે અને પૂરી નથી કરી તો પૂરી કરજો. પિતૃદોષમાં બી આ કારણથી બી આ કાર્ડ આવતું હોય છે ઘણી વખત, તો દર અમાસના દિવસે ગરીબોને ખવડાવજો પિતૃદોષ હોય તો, અને પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રે કરજો. બિલકુલ, તો કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન આપણે જોઈ લીધું અને આગળ વધતા હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની. અને મીન રાશિના જાતકો માટેના પણ કયા કયા યોગ છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જોઈ લઈએ. કુશાલ, આપણે 12 રાશિના કાર્ડ સ્પ્રેડ કર્યા ને બધા કાર્ડ એટલા સ્મૂથલી પાવરફુલ રીતે સ્પ્રેડ થયા. અને જ્યારે હું કુંભ રાશિના કાર્ડ્સને સ્પ્રેડ કરતી હતી તો એમાં કાર્ડ્સને સ્પ્રેડ કરતી વખતે જ નેગેટિવિટી આવી. સો આઈ થિંક અત્યાર સુધીની આપણે રાશિમાં સૌથી નેગેટિવ કાર્ડ્સ જોયા તો એ કુંભ રાશિના હતા. સો ઇવન કાર્ડ જ્યારે સ્પ્રેડ થતા હોય ત્યારે બી તમને ઓલરેડી એની સાઇન આપી દેતા હોય છે કે કાર્ડમાં શું એનર્જી આવવા જઈ રહી છે. તો મીન રાશિના કાર્ડમાં ફર્સ્ટ કાર્ડ છે સ્ટ્રેસ, સેકન્ડ કાર્ડ છે ધ માસ્ટર ઓશો, થર્ડ કાર્ડ છે ધ આઉટસાઇડર અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો. કાર્ડ થોડા નેગેટિવ છે પણ એટલા બધા પાવરફુલ કાર્ડ એની પાસે છે કે આ બધી નેગેટિવિટીમાંથી એને બચાવી શકે એમ છે. ફર્સ્ટ કાર્ડ સ્ટ્રેસ,
પોતાની અંગત વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેશ, કાર્ડ, કોઈન, જ્વેલરી આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખીને મૂકજો. પોતાના રિપોર્ટ અને પોતાની ઓફિસમાં જે કામ કરતા લોકો હોય એમનાથી ખાસ બચીને રહેજો. પોતાની અંગત વસ્તુઓ તમારે શેર નથી કરવાની. તમારી પાસે એટલું એક મોટું પાવરફુલ કાર્ડ છે માસ્ટર ઓશોનું કે તમારી લાઈફમાં કોઈ બી તકલીફ આવશે ઘણી વખત એવું ના કે 10 માણેથી બી ફેંકે ને તો બી બચી જાય. સો આ એક ગુરુ છે. જુપિટર એવો છે કે તમને ઘણી બધી મુશ્કેલીમાંથી બચાવી શકે. સો આ તમારો અત્યારે જે કાર્ડ છે એ ગુરુ જેવો છે. તમારી ગમે તેટલી મુશ્કેલીવાળી સિચ્યુએશન હશે પણ તમને બચાવી લેશે. આઉટસાઇડરનું કાર્ડ છે. ડર, ભય, સંકોચથી દૂર રહેજો. કોઈ બી ઇનિશિયેટિવ સામેથી લેવાના છે. કોઈનો વેઇટ નથી કરવાનો અને ગોઈંગ વિથ ધ ફ્લો. જેમ ચાલે છે લાઈફ એમ ચાલવા દેજો. મોટી ઉથલપાથલ કરવાની આ વીકમાં જરૂર નથી. બિલકુલ. મીન રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે જોયું. 12 રાશિના જાતકો માટેનું પણ અનુમાન જોઈ લીધું છે. અને મોનાલી એ પણ પૂછવું છે કે ઘણીવાર જો કે અમે તો ન્યૂઝમાં કામ કરીએ છીએ એટલે અમને બોલવાની ટેવ હોય, પરંતુ મૌન ઘણીવાર અમને સારું પણ લાગતું હોય, પરંતુ એવા લોકો પણ અમે લોકો છે કે અમને જ્યાં સુધી બોલીએ ને ત્યાં સુધી આમ ગમે નહીં. એટલે મૌન બહુ રહેવાતું નથી, પરંતુ મૌન રહેવાના કારણો પણ કયા કયા હોય છે અને કેટલા ફાયદા તે કરે છે તે પણ જણાવો. ઓકે, મારા જીવનમાં એક રૂલ છે કે વર્ષમાં બને ત્યાં સુધી ઘણા દિવસો સુધી મૌન રહેવાની આદત છે મને. કારણ કે તમારી જેમ તમારું પ્રોફેશન તો મારા કરતાં વધારે અલગ છે કે વધારે જ બોલવું પડે, પણ મારે બી કન્ટિન્યુઅસલી ક્લાયન્ટના કન્સલ્ટેશન્સમાં બોલવું પડતું હોય છે. પણ ટ્રસ્ટ મી, આટલા ઓલમોસ્ટ 10 વર્ષની ઉપર થવા આવશે. સો મૌન જ્યારે રાખું છું અને એ વખતે જે શાંતિ મળે છે, મારા જેટલા બી ચક્રા છે એ બેલેન્સ થઈ જાય છે અને હું મારી જાતને એકદમ ક્લિન્ઝ અને પોઝિટિવલી ફીલ કરતી હોઉં છું. જે આખા વર્ષની ગંદકી હોય છે એ બધી વખતે ક્લિન્ઝ થઈ જાય છે. એટલે અગર તમે આટલા બધા દિવસો સુધી મૌન ના રાખી શકો તો પણ દિવસમાં જે લોકોને કોમ્યુનિકેશનનું કામ છે, બુદ્ધ રિલેટેડ કામ છે, જ્યાં આગળ બોલવું પડે એમ છે, એવા વ્યક્તિએ દિવસમાં એટલીસ્ટ હાફ એન આવર, 15 મિનિટ્સ, 20 મિનિટ્સ જ્યારે બી સમય મળે ત્યારે ચૂપ રહેવું જોઈએ. અને સ્પેશિયલી મોર્નિંગમાં ઉઠતી વખતે, એટલે જ્યારે ઉઠો છો ત્યારે અડધો કલાક ચૂપ રહેવાનું. કારણ કે ઘણી મધર એટલે ઘરમાં જે માં હોય એ બધા ઉઠતાની સાથે બાળકોને બૂમાબૂમ કરતા હોય, ઉઠી જા, લેટ થઈ જશે, દૂધ પી લે, ફટાફટ નાહવા જા. લાઈક ઘરનું એન્વાયરમેન્ટ એકદમ વધારે પડતું હાઈપર થઈ જતું હોય છે. મોર્નિંગની એનર્જી સટલ હોવી જોઈએ, શાંત હોવી જોઈએ. એ એનર્જીને તમારે બોડીમાં સેટલ થવા દેવી જોઈએ. એટલે ઉઠતાની સાથે અગર કોઈને બૂમાબૂમ કરવાની આદત છે, ઝઘડવાની આદત છે, ગુસ્સા થવાની આદત છે, તો આ ના હોવું જોઈએ. અને બુદ્ધને સ્ટ્રોંગ કરવા માટે મૌન ખૂબ જ જરૂરી છે. હર વ્યક્તિએ એટલીસ્ટ દિવસમાં 15 થી 20 મિનિટ મૌન રાખવું જોઈએ. બિલકુલ. એટલે મૌન રહેવાના પણ અનેક ઘણા ફાયદા આપણને રહેતા હોય છે. અને ખૂબ જ સરસ એવી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતની અંદર બસ આટલું જ. વધુ મહત્ત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.